નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જેતપુર નગરપાલિકાની હજી ચૂંટણી પતી અને નવા અધ્યક્ષ આવ્યા એની સામે આરોપો પણ લાગવા લાગ્યા અને ભાજપની અંદર વાલા દવલાની નીતિ ઉપર પણ સવાલ ઉભા થવા લાગ્યા અને જો નગરપાલિકાની વાત કરીએ તો હવે અવિશ્વાસના પ્રસ્તાવની વાત થઈ રહી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જેતપુરથી મનોજ પારઘી જોડાયા છે. મનોજભાઈ, આપની પાસેથી સમજવા માંગીશ, કારણ કે જેતપુર નગરપાલિકાની ચૂંટણી થઈ, જયેશ રાદડિયા જે પ્રમુખ ચહેરો, તેમના જ માનીતા એક વ્યક્તિને ટિકિટ નહોતી આપી અને હવે જેતપુર નગરપાલિકાના પ્રમુખ જે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વાલા દવલાની નીતિનો આરોપ લાગી રહ્યો છે. એટલે જેતપુરમાં થઈ શું રહ્યું છે અત્યારે? गोपीबेन एक शायर है, बहुत सरस बात करी છે કે इतनी मायूसी से न उखाड़ो यूं आंगन से पौधे, इतनी मायूसी से न उखाड़ो यूं आंगन से पौधे, धूप बरसी है तो बरसा भी यही होगी. પણ આ લોકોને રાહ ક્યાં જોઈ છે? એટલે અત્યારે જે કંઈ પણ બન્યું છે, એક અવિશ્વાસની દરખાસ્તની વાત કરીએ કે જે કંઈ પણ 20-25 લોકો ઓફ ધ રેકર્ડ ત્યાં આપણી પાસે, કારણ કે આંકડો પૂરો નથી એટલે ત્યાં મળવા ગયા છે. તો હકીકત એવી છે કે આ ચેલેન્જ છે ને એ જયેશભાઈ રાદડિયા જે ધારાસભ્ય છે ને એને છે. એટલા માટે કે જ્યારે જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણીઓ શરૂ થઈ એની અંદર જયેશભાઈ રાદડિયાએ જે ટિકિટો આપવામાં પ્રમુખ ભૂમિકા ભજવી, એના સિલેક્ટેડ લોકોને ટિકિટો એને આપી છે અથવા તો જે કંઈ પણ ભલામણો હોય એને અનુસંધાને ટિકિટ આપવામાં આવી છે. અને ભારતીય જનતા પાર્ટીના 32 સભ્યો ચૂંટાઈને આવ્યા છે. ટોટલ જેતપુરમાં 44 સીટો છે, એમાંથી 32 તો ભારતીય જનતા પાર્ટીના છે અને એમાંથી 9 અપક્ષોએ તો ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી દીધું છે. એટલે કે 41 ની સામે 3 વ્યક્તિ છે. તો આટલી જબરજસ્ત બહુમતી હોય અને એની સામે જયારે આવો બંધ પોકારવામાં આવે ત્યારે સ્પષ્ટ થાય કે આ બંધ છે એ પ્રમુખ મેનાબેન રાજેશભાઈ ઉસદડિયાની સામે નથી, આ જયેશભાઈ રાદડિયાની સામે છે. આવું એટલા માટે કે જયેશભાઈ રાદડિયા જે છે એને કોઈ મળવા નથી જતું. મળવા જાય છે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ જયંતિભાઈ રામોલિયાને. જયંતિભાઈ રામોલિયા છે એ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નાનકડો હોદ્દો ધરાવતા હશે, કદાચ સભ્યપદનો કે એવો કોઈ, એમાં ના નહીં, પણ હકીકતે એ કોઈ એવો હોદ્દો નથી ધરાવતા કે ત્યાંથી નિર્ણયો થઈ શકે. તો ખરેખર તો કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો જયેશભાઈ રાદડિયા એટલે જે ધારાસભ્ય છે એને વાત કરવી જોઈએ. એનાથી બીજા નંબર પર આવે છે સંગઠનના શહેર પ્રમુખ રાહુલભાઈ આસનાણી, કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ છે. તો એમની પાસે જવું જોઈએ. આ બે પાસે નથી જતા અને જાય છે ક્યાં? તો કે ભાઈ જયંતિભાઈ રામોલિયા પાસે. શા માટે? તો ખરેખર આ જે લોકો જાય છે એમાં બે મુદ્દા છે કે કાં તો જયેશભાઈ રાદડિયાને કશું ગણતા નથી અને કાં તો એવું કહે છે કે ભાઈ જયેશભાઈ રાદડિયાથી કદાચ આ કામ પતશે નહીં. 100%ની વાત છે. એ જયંતિભાઈ રામોલિયાથી પતશે એટલે જયંતિભાઈ રામોલિયા પાસે જાય છે. આ પણ એક સ્પષ્ટ છે. એટલે ધારાસભ્ય માટે એક ચેલેન્જ છે. આ જે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા અને જે જયંતિભાઈ રામોલિયાને અવિશ્વાસની દરખાસ્તના મુદ્દે અથવા તો એવી વાત લઈને કે અમારા કામ નથી થતા એવા મુદ્દે જે લોકો જાય છે એ ખરેખર પ્રમુખ જે મેનાબેન છે એની સામે નથી જતા, એ ખરેખર જાય છે જયેશભાઈ રાદડિયાની સામે. નહીં તો ખરેખર એમની સાથે આજે ધારાસભ્ય પોતે હોય, ધારાસભ્ય કોઈ વિદેશ તો ચાલ્યા નથી ગયા, અત્યારે કોઈ ધારાસભાનું સત્ર તો ચાલતું નથી અને જેતપુર નગરપાલિકામાં એવો કોઈ ભૂકંપ નથી આવીને ગયો કે એવો કઈ પુલ તૂટી નથી પડ્યા કે ઇમરજન્સીમાં આ લોકોએ તાત્કાલિક અસરથી કોઈ નિર્ણયો કરવાના થાય અને એટલા માટે થઈને એની પાસે જવું પડે. પણ આ જે લોકો ગયા છે એમાં જેને આગેવાની લીધી છે એવું કહેવાય છે કે જે જયેશભાઈ રાદડિયાએ જેના માટે થઈને નગરપાલિકામાં જે વ્યક્તિને જીતાવવા માટે થઈને જે સીટને લાવવા માટે થઈને 2-4 સભાઓ કરી, ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના જે કઈ લોકો જોડાયેલા હતા કારખાનેદારો એની સાથે વાતચીત કરી છે અને સતત જેની પાસે રાત દિવસ મહેનત કરી છે એમણે આગેવાની લીધી છે એવા લોકોમાં આ જે કઈ પડઘા પડે છે એ છે. અને એની સામે સૌથી મોટી વાત તો જયેશભાઈ રાદડિયા માટે, જયેશભાઈ રાદડિયાને એટલું તો હું આપું જે પોતે પણ સમજતા છે કે જયંતિભાઈ રામોલિયાના કારખાને, જયંતિભાઈ રામોલિયાનું જે ઇન્ડસ્ટ્રીઝ છે એની ઓફિસે આ લોકો મળવા જાય છે. તો જયંતિભાઈ રામોલિયાની ઇન્ડસ્ટ્રીઝમાં એની ઓફિસમાં સીસીટીવી કેમેરા છે. તો એમણે જો જાણી લેવું જોઈએ કે ખરેખર કોણ કોણ મળવા આવ્યા હતા અને એની રજૂઆતો શું હતી. હવે ખરેખર વાત એની કરે છે કે અમારા કામો નથી થતા. અમારા કામો નથી થતા. મારે ખાલી એટલું જ પૂછવું છે
કે જેતપુરની અંદર હમણાં વહીવટી હતું એ દરમિયાન જે રોડ મંજૂર થયા એ હવે શરૂ થયા. એટલે ભારતીય જનતા પાર્ટીનો જે વહીવટી 2 વર્ષનું શાસન હતું એમાં મંજૂર થયેલા જે રોડ છે એનો જજ તો એને સીધો લઈ લેવાનો છે, કારણ કે એ તો ડેપ્યુટી કલેક્ટરે મંજૂર કર્યા હોય કે આ કઈ કઈ જગ્યા રોડ રસ્તા બનાવવાના છે. તો એ 8 કરોડના રસ્તા છે, એની સામે 12 કરોડના બીજા હમણાં મંજૂર થવા જઈ રહ્યા છે. તો કામ ક્યું નથી થતું એ મને કહો, એનું કયું કામ નથી થતું? એટલે ટૂંકમાં પ્રશ્ન બીજો છે, ત્રીજો છે, ન કહી શકાય એવી પણ બાબતો જાહેરમાં આપણે ન કરી શકીએ કે આ લોકોનો દુખાવો ખરેખર શું છે, સત્તાનો છે કે એ સિવાય કોઈ બાબતોનો છે. પણ હકીકતે આ નથી, હકીકત કંઈક બીજી છે. પણ એ બધી વાતો જે નાની નાની છે એને એક સાઈડ મૂકીએ ને તો આ ચેલેન્જ છે એ ફક્ત ને ફક્ત ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાને કરી છે, અને એવા વ્યક્તિએ કરી છે, એવા લોકોએ સાથે મળીને કરી છે કે જયારે નગરપાલિકાની ચૂંટણી જીતાવવા માટે થઈને જયેશભાઈ રાદડિયા જેના માટે ઊંઘ પોતાની હરામ કરી હતી, પોતે ઉજાગરા કર્યા હતા, પોતે એક એક વ્યક્તિને જરૂર પડીને પર્સનલી મળવા ગયા છે. કેટલીક જગ્યા એવી હતી કે જ્યાં સભા થઈ શકે એવી શક્યતાઓ નહોતી, ત્યાં જયેશભાઈ રાદડિયાએ ખાસ પ્રેશર કરીને કીધું કે તમે અહીંયા સભા કરાવો, મીટિંગ કરાવો, હું આવું છું. એવા લોકો એની સામે ગયા છે ગોપીબેન. એટલે ટૂંકમાં જયેશ રાદડિયાની સામે જયેશ રાદડિયાના જ માણસો અત્યારે સામે આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જયેશ રાદડિયાનો જે દબદબો હતો, વિઠ્ઠલ રાદડિયાની જે લેગેસી હતી, એ લેગેસી ધીરે ધીરે ઓછી થતી જઈ રહી છે. હા, ચોખ્ખી વાત છે. જયેશભાઈ રાદડિયા ધારાસભ્ય છે, પૂર્વ કેબિનેટ મંત્રી છે. ઇફકોની અંદર પણ આજે એક જાજરમાન જીત પોતે હાસિલ કરી છે. પણ જેતપુર એક એવું શહેર છે કે એના માટે જયેશભાઈ રાદડિયા જામકંડોરણાથી પોતે આવ્યા છે, એમનું વતન છે. પણ એને જેતપુરની જે સ્ટ્રેટેજી, જેતપુરની જે પોલિસી, જેતપુરનું જે પોલિટિક્સ, જેતપુરના આગેવાનો, જેતપુરની જે રીતિ નીતિ, એની હવે એને ધીમે ધીમે ખબર પડી કે આ તો જેને હું ખભે બેસાડીને નગરપાલિકાના એક એક ખુરશીઓ પર બેસાડ્યા છે, એમાંના કેટલાક લોકો મારી સામે આવી ગયા છે. આ તો હદ છે એમ. અને ખરેખર હું તો એમ કહું છું કે જયેશભાઈ રાદડિયાને લોકો કઈ ગણતા નથી એવું કહી શકું, કારણ કે આજે એક ધારાસભ્ય, એક પૂર્વ કેબિનેટ મંત્રી, જેમના પિતા સાંસદ રહી ચુક્યા છે, વિઠ્ઠલભાઈ રાદડિયા, એમ કહેવાય કે જેમના કુકડે સવાર પડતું, અને એની સામે સીધા જ આ લોકો ચાલ્યા જાય છે, એમ કે એને પૂછતા નથી, એની સામે કોઈ વાત કરતા નથી. અને આ એમ કે મારા બનાવેલા હવે મને બનાવવા નીકળ્યા છે, એના જેવી વાત પેલા કવિએ કીધું છે ને, હે પ્રભુ હવે તારા બનાવેલા તને બનાવવા નીકળ્યા છે, એના જેવી વાત થઈ. એટલે અત્યારે જે પરિસ્થિતિ સામે આવી છે એમાં હકીકત તો એવી છે કે ત્રીજું તત્વ કામ કરે છે. આમાં કોઈ આ સુધરાઈ સભ્યો તો હતા, ચૂંટાયેલા જ હતા ને, એમાં કે કોઈ નવાઈ છે. પણ હવે એની પાછળ ખરેખર ત્રીજું તત્વ કામ કરે છે. આ ત્રીજું તત્વ એ સમજવું છે, કારણ કે આ ત્રીજું તત્વ છે ને એ રાજનીતિમાં બહુ મહત્વપૂર્ણ હોય છે, અને લોકોની સત્તાને પ્લસ માઇનસ કરવામાં ત્રીજું તત્વ બહુ માયને રાખે. ત્રીજા તત્વ માટે આપણે કોઈ નામ આપીએ એનાથી વિશેષ એવું કહી શકીએ કે અસંતુષ્ટો, જે ક્યારેક ક્યારેક કોઈ માનો કોઈ વિષયમાં હોદ્દામાં કપાણા હોય, ટિકિટમાં કપાણા હોય, કોઈ સભાની અંદર આગેવાનીમાં નામ બોલવામાં કપાણા હોય, ક્યાંક એના કહેવાથી કોઈ ડિમોલેશન કરવાનું હોય, લીગલ ડિમોલેશન હોય, ઇલીગલ ડિમોલેશન હોય, કોઈ નાના મોટા પ્રશ્નો હોય, એના કહેવાથી ન થયું હોય. કારણ કે આપણે જેતપુરમાં આપણે મતલબ આખા ગુજરાતની અંદર હર્ષ સંઘવીજીએ જે 100 કલાકની વાત કરી હતી, એમાંથી ઘણા બધા ડિમોલેશનો થયા. એમાં ઘણા બુટલેગરોથી માંડીને જે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા એમના ડિમોલેશનો થયા. તો ક્યાંક ને ક્યાંક એક નાનકડી બાબત એવી પણ અહીંયા ચર્ચાઈ છે લોકોના મુખે કે કેટલીક જગ્યાએ ડિમોલેશન કરવાનું હતું, એમાં ડિમોલેશન નથી કરી શક્યા, અને એ ન કરી શકવાના જે કંઈ પણ રિબાઉન્સ છે એ રાજકીય લોકોની સામે આવ્યા, અને એને કારણે ગજગ્રહ શરૂ થયો. અને અત્યારે જે ત્રીજું તત્વ છે કે જે તે સમયે ક્યાંક ને ક્યાંક એને અસંતોષ થયો છે, એવા 1, 2, 4 કોઈ પણ હોઈ શકે, તો એ લોકો અત્યારે સામે આવી ગયા છે, પણ ઓફ ધ રેકર્ડ. અને હવે એમાં એક નવી ચાલ રમવાનું પણ કંઈક શરૂ થયું એવી પણ વાત સંભળાય છે કે અત્યારે તમે આવો બળવો કરો, તમે એમને મળવા ન જાઓ, ધારાસભ્યને ક્યાંય ગણતરીમાં ના લો, અને તમે આ જગ્યાએ મળવા જાઓ, પછી કાંઈ પણ પ્રશ્ન થાય અને અવિશ્વાસની દરખાસ્તની વાત આવે ત્યારે હું આવી જઈશ બજારમાં અને હું કહીશ કે ચાલો આ કશું જ નથી કરવાનું, આપણે જયેશભાઈ રાદડિયાની સાથે રહેવાનું છે, આપણે જયેશભાઈ રાદડિયા કેમ કરવાનું છે એ આપણા આગેવાન છે, ચાલો બેસી જાઓ બધા. એટલે જેને સમજાવીને મોકલે ને તો મોકલા થાય સમજાવીને, અને બેસવાનું તો અગાઉ કીધું જ હતું. એટલે આખું આયોજન બધા બધું ચાલે છે. જયેશભાઈ રાદડિયા આ વાતને નહીં સમજતા હોય એવું હું નથી માનતો, પણ જે ત્રીજું તત્વ છે એ આખી એક સ્ટ્રેટેજી તૈયાર કરીને બેઠું છે કે પેલા વહેલા છે ને પાણીને ઉબાલવાનું અને પછી ઠંડુ પાડી દેવાનું, એ આપણે જ કરવાનું, અને એનો જસ લેવાનો, એનો જસ લઈ અને જ્યાં ક્યાંય પણ નાના મોટી તિરાડો પડી છે એમાં લાપી અસ્તર કરવા માટેનો આખો કાર્યક્રમ છે. પણ એની વચ્ચે લોકોની સામે એક સંદેશો આવ્યો છે
કે ધારાસભ્ય તરીકે જયેશભાઈ રાદડિયા જે કંઈ પણ નામ હોય, જે કંઈ એના કામ હોય, જે હશે તે પણ અત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના જયેશભાઈ રાદડિયાએ સિલેક્ટેડ કરેલા લોકો અને એને ચૂંટાવવામાં મદદ કરી છે, જેને અને વધુમાં વધુ સીટો લાવ્યા છે, એ લોકો આજે એક પ્રકારે જયેશભાઈ રાદડિયાને ચેલેન્જ કરે છે. આ એના જેવી વાત છે કે બેન કોઈ બાહુબલી વ્યક્તિ હોય, એનો મિત્ર એની સાથે હોય, બાહુબલી વ્યક્તિને કોઈ થપ્પડ મારે તો એ થપ્પડ બાહુબલી વ્યક્તિના મિત્રને થપ્પડ મારે તો એ બાહુબલીને મારી કહેવાય, કારણ કે વજન એનો છે. એટલે અત્યારે કદાચ મેનાબેન રાજેશભાઈ ઉસ્તરિયા જે પ્રેસિડેન્ટ છે, એની સામે અવિશ્વાસની દરખાસ્તની વાત પણ જો આવી હોય તો એ હું એવું નથી માનતો કે એની સામે અવિશ્વાસની દરખાસ્ત હોય. એ સીધું જ જયેશભાઈ રાદડિયાને ચેલેન્જ કરે છે અને જયેશભાઈ રાદડિયાને સ્પષ્ટ કહે છે કે જયેશભાઈ રાદડિયા, આપ ધારાસભ્ય હશો, અમે ના નથી પાડતા, તમે અમારા માટે મહેનત કરી હશે તો એની સામે અમે ધારાસભામાં ભૂતકાળમાં તમારી માટે મહેનત કરી છે, એટલે આપણા બધાનું વસૂલ થઈ ગયું, પણ અત્યારે તો હવે તમે કહો એવું નહીં થાય, અત્યારે જે કંઈ કરવા ધારીએ છીએ અમે કરશું. જયેશભાઈ રાદડિયાને જેટલી બધી હતી એટલી ચેલેન્જ કરી દીધી. જયેશભાઈ રાદડિયાને એવું કહેવાય કે રાજકીય કારકિર્દીની અંદર, એની અત્યાર સુધીની રાજકીય કારકિર્દીની અંદર ચૂંટણીઓ આવી ગઈ, ઇફકો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, કઈ પણ આવી ચેલેન્જ કોઈ નહીં કરી હોય, એવું સ્પષ્ટ કહું. આવી ચેલેન્જ જયેશભાઈ રાદડિયાને કોઈ નહીં કરી હોય કે એને ક્યાંય ગણતા નથી. આનો કોઈ અંત આવશે કે પછી આમાં આ વધારે સોલિડ થતું જશે અને વધારે વિરોધનો વંટોળ જે છે, કારણ કે અત્યારે એ માહોલ નથી, પણ ધીરે ધીરે વિરોધનો વંટોળ વધતો જાય તો 27માં તકલીફ પડી શકે. હા, પણ તમારી વાત સાચી છે, પણ અત્યારે આ 100% થઈને રહેશે. અવિશ્વાસની દરખાસ્ત આવશે એટલા માટે કે જે લોકો મજબૂતાઈ સાથે જયેશભાઈ રાદડિયાને ચેલેન્જ કરવા નીકળ્યા છે અને મીનાબેનને જે હટાવવાની જે વાત છે, એને એના પદ ઉપરથી અને બીજા કોઈને બેસાડવા, કારણ કે અવિશ્વાસની દરખાસ્ત તો એ જ હોય. તો મોટો મુદ્દો તો એ છે કે ભારતીય જનતા પાર્ટી કે હજુ તો પૂરા 3 મહિના નથી થયા, સત્તા આવીને 3 મહિના નથી થયા, એટલી વારની અંદર. અને માની લો કે અત્યારે જે મેનાબેન રાજેશભાઈ ઉસ્તરિયા પ્રેસિડેન્ટ છે, તો એને બેસાડ્યા કોણે? ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા. હવે એનો વિરોધ કરવા નીકળ્યા છે, એનો મતલબ એવો થયો કે જયેશભાઈ રાદડિયાનો વિરોધ કરે છે, એટલે એ પસંદગી જયેશભાઈ રાદડિયાની પસંદગી છે એ હવે આ લોકોને પસંદ નથી એવું સાબિત થાય છે. અથવા તો જયેશભાઈ રાદડિયા જેને પસંદ કર્યા છે, પસંદ કરવા યોગ્ય નહોતા એવું પણ એનું કહેવાનું થાય. અને એ વાતને લઈને આ લોકો નીકળ્યા છે. અને હું માનું છું કે ત્રીજું તત્વ જે અત્યારે મેં વાત કરી, અસંતુષ્ટોનું, એ પૂરી તાકાત સાથે આ લોકોની સાથે જોડાયેલું છે અને એને 2 મુદ્દા હાથમાં રાખ્યા છે. કાં તો અવિશ્વાસની દરખાસ્ત પાસ થાય એના માટે પૂરું જોર કરશે, અને કદાચ એ પાછી પડે તો સમાધાન કરવા પાછું જસ લેવા નીકળી પડશે. એટલે અસંતુષ્ટો છે ને, એને 2 હાથમાં, આપણે ગુજરાતીમાં કહીએ ને, 2 હાથમાં લાડવા રાખ્યા છે. જે કંઈ પણ થાય, લાડવા તો એના હાથમાં જ રહેશે. પણ જયેશભાઈ રાદડિયા માટે આ એક ઇતિહાસ બનશે, એના જીવનનો એક રાજકીય કારકિર્દીનો એક ઇતિહાસ બનશે કે એને કોઈએ પૂછવું નહીં, એને કોઈ ટેલિફોનિક જાણકારી ના કરી, એને શું રંધાઈ રહ્યું છે, અમારા કામ નથી થતા, ભાઈ જયેશભાઈ રાદડિયાને કહો ને, શું કામ? એ તો ધારાસભ્ય છે અને બધા એનું માને છે, પ્રમુખ છે, કે કઈ જયેશભાઈ રાદડિયાને ઓવરટેક તો ન જ કરે, ચોખ્ખી વાત છે. તો એને કેમ કેવા નથી જતા? તમે સીધા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટને મળવા જાઓ છો, તો પ્રેસિડેન્ટ છે એ શું જયેશભાઈ રાદડિયાને ઓવરટેક કરશે? એ કરવાના છે એને. તો એને મળવા જવાનું કારણ શું? કે ભાઈ તો માધ્યમ આવું બનાવવાની જરૂર શું? એમને મધ્યસ્થી તરીકે વચ્ચે લઈ આવ્યા. એનો અર્થ એવો થયો કે જયેશભાઈ રાદડિયાને આ લોકો મળવા માંગતા નથી, અથવા તો નક્કી કરી ચૂક્યા છે એના મનની અંદર કે આપણે કદાચ જયેશભાઈ રાદડિયાને આપણી કોઈ પણ પ્રકારની રજૂઆત કરશું તો આપણી સાંભળવાના નથી. એટલા માટે કે પ્રેસિડેન્ટ એને પોતે બેસાડ્યા છે, એની પસંદગીના છે. અને ભૂતકાળમાં જે રાજકીય તજજ્ઞોની વચ્ચે જે વાતચીત છે, આપનો વોઇસ બંધ થઈ ગયો. હાજી, એને કમિટમેન્ટ આપેલું હતું. હા, રાજેશભાઈ ઉસ્તરિયાને એક સમયની અંદર કમિટમેન્ટ આપેલું હતું. કે ભાઈ આવનારા સમયની અંદર તમે અત્યારે શાંતિથી બેસો, તમને પ્રેસિડેન્ટ બનાવવામાં આવશે. પણ કેટલાક નિયમોને કારણે રાજેશભાઈ પોતે ઇલેક્શન નતા લડ્યા અને જે કંઈ પણ એમના પત્ની લડ્યા. તો એ કમિટમેન્ટને આધારે, એટલે કે જે તે સમયે આ બધું જ કન્ફર્મ હતું અને એના પછી બન્યું. તો ઇલેક્શન હતી ત્યારે આ લોકોને જયારે મેન્ડેટ આવ્યા ત્યારે કેવું હતું ને કે ભાઈ રાજેશભાઈ ઉસ્તરિયાના ઘરને તમે અત્યારથી નક્કી કરી નાખ્યા છે, તો અમારે ચૂંટણી નથી લડવી, અમારે ટિકિટ નથી જોતી, કાંઈ એવું ના કર્યું. ત્યારે કોઈને જયેશભાઈ રાદડિયાની જરૂર હતી કે ભાઈ ધારાસભ્ય પોતે આપણા માટે મત માંગવા નીકળ્યો તો ઘણો ફેર પડે. સત્તાધારી પાર્ટી છે રાજ્યની અંદર, ધારાસભાની અંદર, કે પછી તમે કેન્દ્રની અંદર વાત કરો તો બધે જ છે, એટલો તો એનો પ્રભાવ પડવાનો જ છે. પણ મનોજભાઈ, તમારી પાસેથી એ બી જાણવું છે, કારણ કે
જ્યારે જેતપુર નગરપાલિકાની ચૂંટણી હતી, એ નગરપાલિકાની ચૂંટણીની અંદર જયેશભાઈ જી. પોતાના જ રાઈટ હેન્ડ માણસ જે કહેવાતા હતા એમને ટિકિટ અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારે વિરોધ ખૂબ થયો અને ત્યારે એ હદ સુધી ત્યાં આગળ થઈ ગયું હતું કે ભાઈ જેતપુરની અંદર ચૂંટણીમાં જો બધા આમને ટિકિટ નહીં આપે તો કોઈ ચૂંટણી નહીં લડે, ને આવી પણ એક ધમકી આપવામાં આવી હતી અને અંતે પછી ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું. એટલે ક્યાંક જે બીજા સદસ્ય છે તેમને પણ એવું લાગી રહ્યું છે કે જયેશભાઈનું હવે હાઈકમાન્ડ સાથે એટલું નથી બની રહ્યું કે એટલું નથી ચાલી રહ્યું હાઈકમાન્ડની સામે, અને એનું આ પરિણામ આવ્યું હોય. જે રાજ્ય સંગઠનની વાત કરીએ અને જે તે સમયે જે અસંતોષ એટલે જેની ટિકિટ કપાણી હતી એવા ભાઈ સુરેશભાઈ સખરેલિયા, જેને સ્પષ્ટ નામ આપ્યું હતું, આપને ખ્યાલ હશે આપણા પ્રશાંતભાઈ કોરાટનું, એમને કારણે આવું થયું આવું થયું આવું થયું. તો આજે ભારતીય જનતા પાર્ટી જે પોતાની એક શિસ્તબદ્ધ પાર્ટી કહે છે પોતે, તો આના ઉપરથી એક નક્કી થાય છે કે શું પરિસ્થિતિ છે. આજે એ સમયની અંદર જયારે એની ટિકિટ કપાણી હતી, જયેશભાઈ રાદડિયા પોતે વાત કરતા હતા કે મેં એના માટે ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ ખરેખર આ બધું જે છે તે પ્રદેશમાંથી આખું ગોઠવાયું હતું એવી એમણે વાત કરી. સાચું ખોટું તો એ બહુ દૂરની વાત છે ને લાંબી ચોડી મેટર છે, પણ અહીંયા જયારે અસંતુષ્ટની વાત છે કે જયારે બળવો પોકારવાની વાત છે ત્યારે જયેશભાઈ રાદડિયાને જયારે એના કહેવાથી ટિકિટ નથી મળતી, એની સામે આજે 20 જણા એટલે કે 32 માંથી 20 વ્યક્તિ સીધા જયેશભાઈ રાદડિયાની સામે જાય, એનો અર્થ એવો થયો કે પ્રદેશમાં તો પ્રશ્નો સર્જાણા હતા ભૂતકાળમાં થોડા સમય પહેલા, અને હવે સ્થાનિક લેવલે પણ પ્રશ્નો શરૂ થઈ ગયા છે જયેશભાઈ રાદડિયાની સામે. અને હવે જયેશભાઈ રાદડિયાને કોઈ ગાંઠતું નથી એવું આપણે કહી શકીએ ગોપીબેન, કેમ કે આજે ધારાસભ્ય છે કે જે એના માટે બધું કરી ચૂક્યા ઇલેક્શનની અંદર આટલી સીટો મેળવી, અને 9 અપક્ષોને જયારે ઇલેક્શનમાં ટોટલ 11 અપક્ષો ઇલેક્ટેડ થયા હતા, કોંગ્રેસની 1 સીટ આવી હતી, ભાજપની 32 આવી હતી. એ 11 માંથી 9 ને તો સીધા પરિણામ આવ્યું અને ખેસ પહેરાવ્યાના રેકોર્ડ છે. એટલે જયેશભાઈ રાદડિયાએ 9 અપક્ષોને ત્યારે પોતાની સાથે પણ લઈ લીધા. એટલે એટલો જે માણસ પાવર બતાવે છે એનો પોતાની પાર્ટીમાં અત્યારે તમને કીધું અસંતુષ્ટો જે કોઈ પણ પ્રેસિડેન્ટ જયંતિભાઈ રામોલિયા પાસે જાય છે એમાં અપક્ષો નહોતા, એમાં ભારતીય જનતા પાર્ટીના જ લોકો હતા. એટલે અપક્ષો તો બધા બેઠા છે એની રીતે. જયેશભાઈ રાદડિયા સાથે જે 9 જણા જોડાયેલા છે, જે 9 અપક્ષો 11 માંથી 9 અપક્ષો જોડાયેલા છે, એ તો બેઠા જ છે એની રીતે, એ તો ભેગા જ છે. પણ આ જે મળવા ગયા હતા એ બધા ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા સુધરાઈ સભ્યો હતા. ક્યાંક સુધરાઈ સભ્યો જે ચૂંટાયેલા હતા એમના સસરા હતા, ક્યાંક એમના પતિઓ હતા. આ બધા મળીને, પતિઓ ગયા હોય તો એમની પત્ની વતી રજૂઆત કરવા માટે ગયા છે, સસરા ગયા તો એમના વહુ બેટા માટે રજૂઆત કરવા માટે ગયા છે. કારણ કે આવું બને કેટલીક વખત, અત્યારે આપણે જોઈએ છે કે મહિલા હોય તો એના વતી, કેટલીક વખત એમના પતિ કે એમના સસરા કે એમના XYZ લાગુ પડતા સગા હોય તે જતા હોય છે. તો આમાં એવું નથી કે ભાઈ સીસીટીવી ની અંદર આ લોકો તો નહોતા આવ્યા, પણ ભાઈ એના સગા છે, એના વતી આવી વાત કરવા માટે આવ્યા હતા. એટલે જયેશભાઈ રાદડિયા માટે આવનારો સમય થોડો કઠિન હોય એવું હું માનું છું. એટલા માટે કે જે એમની સામે અત્યારે જે ફાઇટ શરૂ થઈ છે, એટલે કે એક સુધરાઈ સભ્યો ભારતીય જનતા પાર્ટીના એની સામે આવી અને જે કઈ રજૂઆતો કરવાની શરૂઆત કરી છે, એના ઉપરથી લાગે છે કે આજે રજૂઆત ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટને કરી, આવતીકાલે કદાચ રજૂઆત રાજ્ય લેવલે કરે, CM ને પણ કરે, તો એમાં કોઈ નવાઈ નહીં. ગોપીબેન, બિલકુલ મનોજભાઈ, આપે આ માહિતી આપી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.